હલો મિત્રો, આજે આપણે જોઈશું કે કાલે આપણે કેની અંદર ટ્રેડ કરી શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ઝેરોધાના યુઝર ફેસમાં આવી ગયા છીએ. આજે આપણે શું ટ્રેડ લીધેલો હતો અને એનું સિલેક્શન કઈ રીતના કરેલું હતું એ વ્યૂ આપને બતાવીશું. તો સૌથી પહેલાં આપણે ક્રૂડ ઓઇલમાં જઈશું. ક્રૂડ ઓઇલની અંદર છે એક સારું એવું સેટઅપ છે એ તૈયાર થઈ રહ્યું છે. તો આપણે ક્રૂડ ઓઇલમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે ડાઉન ટ્રેન્ડની અંદર ક્રૂડ ઓઇલ છે એ હતું, પણ અહીંયા જે એક બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર થયેલું છે, જે આ પોઈન્ટ છે, તો ત્યાં આપણે એક બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર છે થઈ ગયું છે અને હવે અહીંયા માર્કેટ છે અહીંયા સસ્ટેન કરે છે. આ છે 27 તારીખનો વ્યૂ, આપણે 4 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈ રહ્યા છીએ. અને આજે તમે જોઈ રહ્યા છો કે 1 તારીખમાં ઓપનિંગ એનું ક્યાંથી હતું એ જોઈશું. જો તમે જોઈ શકો છો ઓપનિંગ છે એ 5635 નજીક અને અત્યારે છે એ 5707 સુધી જઈ રહ્યું. 5730 સુધી છે એ માર્કેટ છે એ મૂવ આપેલું છે. આપણે અહીંયા ઉપરની બાજુના વ્યૂ છે, લાસ્ટ જે અહીંયાની જે હાઈ હતો એને પણ છે એ બ્રેક કરી અને અહીંયા એક કેન્ડલ છે એ 1 આવરની ટાઈમ ફ્રેમમાં ક્લોઝ થઈ છે. જો કોઈ કેન્ડલ છે એ બિગર ટાઈમ ફ્રેમ એટલે કે 4 આર અને 1 આવરની ટાઈમ ફ્રેમમાં જો ક્લોઝ થઈ હોય તો આપણા વ્યૂ છે, આપણું બાયસ જોવાનું છે કે કઈ બાજુ છે. બાયસ છે એ આપણું ઉપરની બાજુ છે, તો આપણે ઉપરની બાજુના વ્યૂ ક્યાં સુધી આવી શકે છે જોઈશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, ઉપરની બાજુ ક્યાં સુધી જઈ શકે છે એ જોઈશું. એનું રેઝિસ્ટન્સ ક્યાં છે તો તમે જોઈ શકો છો કે 5787 સુધી છે એનું મૂવ આવી શકે છે. તો આપણે 5787 સુધી એક મૂવ છે એ માર્ક કરીશું. ત્યારબાદ છે આપણે 1 ડેની ટાઈમ ફ્રેમમાં. 1 ડેની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે જે લાસ્ટ મંથ હતો કે જેમાં ડાઉન ટ્રેન્ડ આવેલો હતો, અહીંયા સુધીનું મૂવ છે એ આવી ગયું હતું. પછી એને અપસાઇડનું મૂવ છે એ બતાવેલું હતું, પણ અપસાઇડના જે ટાર્ગેટ હતા, જે 6266 સુધીના ટાર્ગેટ છે એ બાકી છે. અને માર્કેટ રિવર્સ ક્યાંથી થાય છે, 6000 સુધી. 6000થી પાછું માર્કેટ છે એ રિવર્સ થઈ ગયું છે. પાછી જે એની રિવર્સ કેન્ડલ હતી ત્યાં સુધી આવી ગયું છે, એટલે અપસાઇડના ટાર્ગેટ છે એ બાકી છે. તો આપણે અપસાઇડ ઉપર ફોકસ કરીશું. એટલે હવે આપણે 4 આવરની ટાઈમ ફ્રેમમાં આવી ગયા. 4 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે એક ફેર વેલ્યુ ગેપ કે જ્યાંથી માર્કેટ છે એ રિવર્સ થવાના ચાન્સીસ છે એ વધારે છે. નીચેની બાજુ આવવું હોય તો માર્કેટ ક્યાંથી રિવર્સ થઈ શકે, તો તમે આ કેન્ડલ જુઓ, જે 1 તારીખની અને 8મા મહિનાની છે, બરાબર. કન્ટિન્યુઅસ 3 કેન્ડલ અને અહીંયા છે એ માર્કેટ છે એ રિવર્સ થઈ ગયું છે. તો આ એક છે એ લિક્વિડિટી એરિયા છે કે જ્યાંથી સેલરે શોર્ટ કરેલ છે ક્રૂડ ઓઇલને. હવે નીચેની બાજુ આવી અને પછી અહીંથી બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર થયેલું છે, તો આપણે એને માર્ક કરીશું BOS. ઓકે, બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું છે. અહીંની લિક્વિડિટી ગ્રેપ, તો આ એરિયાની અંદર છે માર્કેટ છે એ આવવાના ચાન્સ છે એ વધારે છે. એટલા માટે આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈએ. 1 આવરની ટાઈમ ફ્રેમમાં પણ તમે જોઈ શકો છો કે 5800 સુધી અથવા તો 5787 ત્યાં સુધી માર્કેટ આવવાના ચાન્સ છે એ છે આપણી પાસે. તમારે એન્ટ્રી લેવી હોય તો ક્યાં તમે એન્ટ્રી લઈ શકો છો. એન્ટ્રી તમે આપણે એન્ટ્રી છે એ 5687 એક્ઝેક્ટ જે ટાઈમ ફ્રેમ હતો તેની અંતર્ગત જ લીધેલી છે. એન્ટ્રી આપણી છે એ ક્યાં આવેલી હતી, અહીંયા આપણે અહીંયા એન્ટ્રી લીધેલી છે, બરાબર છે. ઉપરની બાજુના છે, અહીંયા માર્કેટ કન્સોલિડેટ કરશે અને ઉપરની બાજુના વ્યૂ છે 5800 સુધીના વ્યૂ છે, તેમાં તમે મૂવ કેપ્ચર કરી શકો. આપણે આમાં ફ્યુચર બાય કરેલ છે, તમે ઓપ્શન પણ બાય કરી શકો છો. ઓપ્શન છે એ અરાઉન્ડ તમને 30,000ની અંદર છે એ ઓપ્શન આવી જશે. હવે આપણે ગોલ્ડમાં જોઈશું કે ગોલ્ડની અંદરના માર્કેટના વ્યૂ શું છે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડમાં છે એ આજનું ઓપનિંગ છે એ 1,06,000 ત્યાંથી ત્યાં સુધીનો હાઈ બનાવેલ છે. હવે અહીંયા માર્કેટ છે એ કન્સોલિડેટ થવા દેવાનું છે. આપણે આજે કન્સોલિડેટનું વિચારી રહ્યા હતા, પણ આજના દિવસમાં એમનું ઓપનિંગ છે એ
વધારે થઈ ગયું છે, એટલે અંદરની બાજુનું એ ટ્રેડ કરે છે. એટલે આપણે ખાલી એમાં વ્યૂ છે એ રાખીશું, ટ્રેડ આમાં નહીં લઈએ. ગોલ્ડમાં આપણે મોટી મૂવ છે એ કેચ કરવાની ટ્રાય કરશું, કે જે ઉપરની બાજુ જશે તો ક્યાં સુધી જઈ શકે છે. તમે જોઈ શકો છો ઉપરની બાજુના ટાર્ગેટ પણ મોટા છે, ડાઉન ટ્રેન્ડની અંદર પણ ટાર્ગેટ છે એ આવી શકે છે. એટલે અત્યારે છે એ વચ્ચેની ટાઈમ ફ્રેમમાં છે, આમાં આપણે ગોલ્ડમાં આપણે ટ્રેડ નહીં કરીએ. હવે આપણે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ કઈ રીતના કરી શકીએ છીએ એ જોઈ લઈએ. બેંક નિફ્ટીની અંદર આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં આપણે તમે જોઈ શકો છો કે જે આપણે વિડીયો અપલોડ કરેલો હતો એમાં માર્ક કરેલું હતું કે 54,050ની ઉપર કોઈ કેન્ડલ ક્લોઝ થાય છે તો આપણે અપસાઇડના વ્યૂ હતા, પણ એ દિવસે શુક્રવારે 54,000ની ઉપર કોઈ કેન્ડલ ક્લોઝ થઈ નથી, એટલા માટે આપણે કોઈ ટ્રેડ લીધેલ નથી. આજે આપણે તમે જોઈ શકો છો કે આજે છે એ ઓપનિંગ ક્યાં થયું છે, 9:15ની કેન્ડલ ગેપ અપ નહીં પણ અપસાઇડ છે એમના ઓપનિંગનું વ્યૂ હતા. તો જોઈ લઈ ઓપનિંગ છે એ, યસ આજની આપણું ઓપનિંગ છે અહીંયા સુધી થયું હતું. ડાઉન સાઈડની બાજુ આવ્યું છે માર્કેટ, ડાઉન સાઈડમાં માર્કેટ સસ્ટેન નથી કરતું, એટલે પહેલો ટ્રેડ છે એ આપણે અહીંયા લઈએ છીએ 10:40 અપસાઇડનો વ્યૂ, પણ માર્કેટ કન્સોલિડેટ કરે છે, કોસ્ટ ટુ કોસ્ટ છે એ આપણે એક્ઝિટ કરી જઈએ છીએ. બીજો ટ્રેડ છે ફરીથી આપણે અહીંયા લઈએ છીએ 12:20ની કેન્ડલ પછી માર્કેટ છે ઉપરની બાજુ આવે છે. અહીંયા આપણે એક માર્ક કરેલું હતું, વિડીયોમાં તમે જોઈ શકો છો કે લિક્વિડિટી એરિયા છે એ માર્ક કરેલો હતો. અહીંયા જે સવારમાં જે લોકોએ સેલ કરેલું હતું એમની લિક્વિડિટી છે એ ગ્રેપ કરી લીધી છે અને માર્કેટ છે ઉપરની બાજુ સસ્ટેન થઈ ગયું છે. હવે માર્કેટના વ્યૂ આપણા કાલે શું હોઈ શકે છે. એક્સપાયરીના દિવસ છે એ ચેન્જ થઈ ગયા છે. એક્સપાયરી છે એ હવે દર મંગળવારે નિફ્ટી 50ની દર મંગળવારે થશે, અને જે મંથલી એક્સપાયરી છે એ પણ દર મંગળવારે બેંક નિફ્ટીમાં જોવા મળશે. એટલે આપણે મંગળવારે છે એ એક્સપાયરીનો દિવસ છે, એટલે કાલે આપણે ટ્રેડ કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે આમાં ટ્રેપ થવાના ચાન્સ છે એ વધારે છે. અત્યારે માર્કેટ ડાઉન સાઈડમાં જ છે, પણ અપસાઇડનું વ્યૂ આપી અને પછી ડાઉન જશે એ રીતના આપણને ટ્રેપ કરી શકે છે. તો કાલે આપણે શું કરી શકીએ, કાલે આપણા ટાર્ગેટ ફિક્સ છે 54,075ની ઉપરની બાજુ કોઈ કેન્ડલ છે એ ક્લોઝ કરે છે તો આપણા અપસાઇડના વ્યૂ રહેશે. અપસાઇડના વ્યૂ ક્યાં સુધી, તો પહેલો ટાર્ગેટ આપણો છે 54,350 સુધીનો, અને અહીંયા આપણે એક ફેર વેલ્યુ ગેપ છે એ ફરીથી આપણે જોઈ શકીએ છીએ. ફેર વેલ્યુ ગેપને આપણે માર્ક કરી લઈશું. બેંક નિફ્ટીની અંદર છે એમાં આ જે ગેપ તમે જોઈ રહ્યા છો, તો અહીંયા સુધીના ટાર્ગેટ છે એ ફિક્સ છે. જો કાલે ગેપ અપ ઓપનિંગ થશે, અહીંથી જ ગેપ અપ ઓપનિંગ થઈ જ ગયું બરાબર, તો આપણે ડાઉન સાઈડ છે એ એનું સપોર્ટ ક્યાં બનશે, તો 54,075. આ જે લાઇન છે 54,075ની એ આપણો સપોર્ટ બનશે. જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે બરાબર, તો આપણે 9:20 પછીની કેન્ડલ જોવાની છે. 9:20 પછીની કેન્ડલ જો આપણે અપસાઇડના વ્યૂ બતાવતી હોય તો આપણે અપસાઇડ છે લઈ શકીએ છીએ. પણ હવે ડાઉન સાઈડમાં છે એ મૂવમેન્ટ છે એ ઓછી જોવા મળશે, અથવા તો જોવા મળશે તો પણ સાઇડ વેમાં જોવા મળશે. તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ 3 દિવસથી હવે સાઇડ વેસની અંદર છે એ આવી ગયું છે. અહીંયા માર્કેટ છે એ સસ્ટેન કરવાનું છે વધારે દિવસ. જો અહીંયા માર્કેટ સસ્ટેન કરે છે તો બંને બાજુની મૂવમેન્ટ હોઈ શકે છે, અપ અને ડાઉન સાઈડની. બિગર ટાઈમ ફ્રેમની અંદર તમે જોઈએ 1 ડેની ટાઈમ ફ્રેમમાં, 1 ડેની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે અહીંયા સુધીનું મૂવ છે એ આવી ગયું છે 53,500 સુધીનું. એટલે હવે જો ડાઉન સાઈડમાં મૂવમેન્ટ આપવી હોય તો આ જે એક આપણો ઉપરની બાજુનો મૂવ આવેલો હતો તો અહીંના જે ગેપ છે એ ફિલ કરી શકે છે ડાઉન સાઈડમાં બરાબર. અને આપણે તમારે એનો લો માર્ક કરવાનો છે, તો તમે લો એનો માર્ક આપણે કરીશું. આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કેન્ડલ આ એનો લો છે. તો જ્યારે આ રીતનો કોઈ પેટર્ન બનતી હોય છે તેમાં 3 કેન્ડલ, ફર્સ્ટ કેન્ડલ, સેકન્ડ કેન્ડલ અને થર્ડ કેન્ડલ આપણે એમને સાઈડમાં રાખી દઈએ. તમને લો બતાવી દઈએ, ડિલીટ કરી દઉં છું. ઓકે, જો આ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, જ્યારે આ રીતની પેટર્ન જ્યારે 1 ડેની અંદર બનતી હોય ને તો ત્યારે જે 4th ડે છે, હવે જે કાલનો દિવસ છે
એ ક્યાં સુધી જઈ શકે, તો આ જે કેન્ડલ છે એના હાઈને વાયોલેટ કરી શકે છે. આ પેટર્ન તમારે જોવાની છે દરેક વખતે, બિગર ટાઈમ ફ્રેમની અંદર માર્ક કરવાની છે. 54,384 અહીંયા સુધીનો હાઈ છે એને વાયોલેટ કરી શકે છે, અને અહીંથી પછી રિવર્સ થવાના ચાન્સ છે એ બની શકે છે. એટલે જો માર્કેટ આ રીતની પેટર્ન બનાવે છે એમાં આપણે ચોથો દિવસ છે એ માર્ક કરવાનો છે, એમાં આપણને સારું એવું મૂવ મળી શકે છે. હું તમને બતાવી દઉં આગળ એવું ક્યાં થયું હતું. આગળ જુઓ તમે અહીંયા આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કેન્ડલ બની ગઈ. ચોથો છે એ ક્યાં થયું, જે આનો લો છે એ બ્રેક કરી દીધો. બરાબર, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નીચેની બાજુ. બરાબર, બાકી તમે અહીંયા આ જે છે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, બરાબર છે. પણ એમાં આનો આ આવશે ફર્સ્ટ કેન્ડલ છે 27 તારીખની, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ચોથી જે કેન્ડલ બની જોયું એનું ઓપનિંગ ક્યાં છે, એનું ઓપનિંગ છે એ આના હાઈ સુધી ઓપનિંગ છે, અને પછી એના જે થર્ડ કેન્ડલ છે એના હાઈને વાયોલેટ કરે છે. અહીંયા સુધીનું હું બતાવેલું છે. તો આ છે આઈસીટીની પેટર્ન છે ઇનર સર્કલ ટ્રેડરની. ટાઈમ અને પ્રાઇસ પ્રમાણે માર્કેટ ક્યાં જઈ શકે છે એ હું તમને સમજાવી રહ્યો છું. બરાબર, તો આ ખાસ સમજવાની જરૂર છે. અહીંયા સુધીનું છે એ મૂવ આવી શકે છે, તો એ આપણે માર્ક કરીશું. કાલે એકવાર જોઈશું કઈ રીતના ઓપનિંગ થાય છે, એ અનુસાર છે આપણે ટ્રેડ કરવાનો છે. હું જે ટ્રેડ લઈ રહ્યો છું એ આપણે સેલિંગ સાઈડ હોય છે, કારણ કે ઓપ્શનની અંદર પ્રીમિયમ ડીકે થવાના ચાન્સ છે એ અત્યારે વધારે છે, એટલે આપણે સેલિંગ સાઈડ છે એ જોઈ રહ્યો છે. એટલે તમને બતાવવા માટે હું એક લોટની અંદર ટ્રેડ કરું છું કે એમાં તમે કઈ રીતના ટાર્ગેટ એ ફિક્સ કરી શકો છો. બરાબર છે, એક લોટની અંદર તમારા મેક્સિમમ જો 30 પોઈન્ટ પણ આવે છે તો પણ તમારે પ્રોફિટ છે એ 1000નો થવાનો છે. તો 30 પોઈન્ટથી 50 પોઈન્ટ છે એ કેપ્ચર કરવાની ટ્રાય કરીશું આપણે, અને આપણો સ્ટોપ લોસ છે એ 15થી 20 પોઈન્ટનો રહેશે. યા તો તમે 1/1 રાખી શકો છો, અથવા તો 1/2, 3 એ રીતના ટાર્ગેટ છે એ ફિક્સ કરી શકો. 1/2નો રેશિયો છે એ શરૂઆતના સ્ટેજમાં છે એ પ્રોપર છે, તો આપણે એને ફોલો કરવાની ટ્રાય કરશું. ઓકે, તો અહીંયા સુધી આપણે માર્કેટના વ્યૂ બતાવેલા છે. થેન્ક યુ.